ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ એવી ધમાકેદાર બેટિંગ કરી છે કે રાજ્યના 225 તાલુકાઓ તરબોળ થઈ ગયા છે। ક્યાંક આબ ફાટ્યું છે, ક્યાંક નદીઓ ગાંડી તૂર બની છે, તો ક્યાંક રસ્તાઓ જ નદી બની ગયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું ધરતી પટેલ। દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સુરત અને નવસારીમાં શાળાઓ બંધ રાખવાની ફરજ પડી ગઈ છે। વાપીમાં તો જળ પ્રલય જેવી સ્થિતિ છે, જ્યાં માત્ર થોડા જ કલાકોમાં 8.25 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે। તો ચાલો આજના આ ખાસ રિપોર્ટમાં જોઈએ કે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને કેવી છે અત્યારની સ્થિતિ। સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાતની, જ્યાં વરસાદે સૌથી વધુ કહેર વર્તાવ્યો છે। વલસાડ જિલ્લામાં વાપીમાં મેઘરાજાએ જાણે આબ ફાડ્યું હોય તેમ 8.56 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। નીચાણવાળા વિસ્તારો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાપી જ નહીં, આસપાસના વિસ્તારો પર નજર કરીએ તો કામરેજમાં 6.5 ઇંચ, પાડીમાં 6.25 ઇંચ, ઉમરગામમાં 6.26 ઇંચ, નાના પોંઢામાં 5.91 ઇંચ અને કપરાડામાં 5.79 ઇંચ વરસાદ નોંધાયો છે। બીજી તરફ સુરત શહેરમાં સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। રેલવે સ્ટેશનના ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રસ્તાઓ પર વાહનોના ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાતા અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા। પાંડેસરા વિસ્તારમાં જ્યારે ટ્રાફિક જામ થયો ત્યારે પાંડેસરા પોલીસ સંકટ મોચન બનીને રસ્તા પર ઉતરી અને ધોધમાર વરસાદમાં દક્ષેશ્વર 4 રસ્તાથી બ્રિજ સુધી ટ્રાફિક ક્લિયર કરાવી પ્રશંસનીય કામગીરી કરી। વરસાદની આ ભયાવહ સ્થિતિને જોતા તંત્ર એલર્ટ મોડ પર છે। સુરત મહાનગરપાલિકા અને નવસારીની તમામ શાળાઓ, કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરી દેવામાં આવી છે, જેથી બાળકો સુરક્ષિત રહે। દક્ષિણ ગુજરાત બાદ હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો અહીં અમરેલી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે। માત્ર 48 કલાકના વરસાદે અમરેલી જિલ્લાનું ચિત્ર બદલી નાખ્યું છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા 48 કલાકમાં જ જિલ્લાના 10 માંથી 7 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। અમરેલીમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદથી ઠેબી ડેમ ઓવરફ્લો થતા રાત્રે 2:30 વાગે જ ડેમના 6 દરવાજા 0.70 મીટર સુધી ખોલવા પડ્યા હતા। જોકે હાલ આવા ઘટતા 3 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે। તંત્ર દ્વારા ઠેબી ડેમના નીચાણવાળા પ્રતાપપરા, ચાંપાથડ અને ફતેપુર સહિતના ગામોને સાવચેત રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ રાજુલાના દાતરવડી ડેમમાં પણ નવા નીરની ભારે આવક થતા મોડી રાત્રે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા। લાઠી શહેરમાં પડેલા 5 ઇંચ વરસાદથી ભાદાણી ચેક ડેમ પણ છલકાઈ ગયો છે। હવે જાણીએ અમરેલી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે। લાઠીમાં સૌથી વધુ 117 મીમી વરસાદ નોંધાયો છે। બાબરામાં 111 મીમી એટલે કે 5.5 ઇંચ વરસાદ વરસ્યો। અમરેલી શહેરમાં 108 મીમી એટલે કે 5 ઇંચ વરસાદ વરસ્યો। સાવરકુંડલામાં 97 મીમી અને લીલિયામાં 68 મીમી વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત રાજુલા, ખાંભા, વડિયા અને બગસરામાં પણ રાત્રે સારો એવો વરસાદ વરસ્યો। પ્રથમ વરસાદમાં જ મોટા ભાગના જળાશયો છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પણ નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે। વરસાદ ભલે મહેર બનીને આવ્યો હોય, પણ છોટાઉદેપુરમાં વરસાદે વહીવટી તંત્રના પ્રી મોન્સૂન પ્લાનિંગની પોલ ખોલી નાખી છે। પાવી જેતપુર તાલુકાના ઝાબ ગામ પાસે આવેલો કોઝવે તોટકવા કોતરપુરમાં ધોવાઈ ગયો છે। પાણીના ધસમસતા પ્રવાહમાં કોઝવેનો મોટો ભાગ તૂટી પડ્યો છે, જેના કારણે બોરઘા, નાની અમરોલ, સજુલી અને દેગલા જેવા અંતરિયાળ ગામોનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે। વિચારો, માર્ગ બંધ થવાથી શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ, ખેડૂતો, નોકરિયાતો અને દૂધ ભરવા જતા પશુપાલકોની હાલત શું થઈ રહી હશે। દર વર્ષે ચોમાસામાં અહીં આ જ સમસ્યા સર્જાય છે। ગ્રામજનો હવે રોષે ભરાય છે અને તેમની એક જ માંગ છે કે તંત્ર હવે માત્ર થીગડા મારવાનું બંધ કરે અને અહીં કાયમી ધોરણે એક પાકો પુલ બનાવે। જો તમને લાગતું હોય કે વરસાદ હવે શાંત થઈ જશે તો સાવધાન થઈ જજો। હવામાન વિભાગે આગામી દિવસો માટે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને ખતરનાક એલર્ટ પણ આપ્યું છે। આજે 7મી જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ છે,
જેમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. જ્યારે નર્મદા, ભરૂચ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આવતીકાલે 8મી જુલાઈએ પણ ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે દક્ષિણ ગુજરાત માટે આગામી 48 કલાક અત્યંત ભારે સાબિત થઈ શકે છે. ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તે સારી વાત છે, પણ ભારે વરસાદના કારણે સર્જાતી આપદાઓથી બચવું પણ એટલું જ જરૂરી છે. ન્યૂઝ ગુજરાત આપ સૌને અપીલ કરે છે કે નદી, નાળા કે ડેમના વિસ્તારોથી દૂર રહો. ખૂબ જરૂરી કામ હોય તો જ ઘરમાંથી બહાર નીકળો. તંત્રની સૂચનાઓનું પાલન કરો અને સુરક્ષિત રહો. તમારા વિસ્તારની વરસાદની શું સ્થિતિ છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. ગુજરાતભરના તમામ સચોટ અને ઝડપી સમાચારો માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.